સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 7 કામ, નારાજ થશે માતા લક્ષ્મી, આર્થિક તંગી સાથે તિજોરી થઈ જશે ખાલી। ધાર્મિક ગ્રંથોમાં સૂર્યાસ્ત પછી કેટલાક કામ કરવાની મનાઈ છે। આમ કરવાથી આર્થિક નુકસાન થાય છે અને દેવી લક્ષ્મી પણ ક્રોધિત થાય છે। સૂર્યના અસ્ત થવાની સાથે અંધકાર શરૂ થાય છે, જે નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે। આમાં નકારાત્મક શક્તિઓનું વર્ચસ્વ શરૂ થાય છે। તંત્ર સાધના પણ રાત્રે કરવામાં આવે છે। નિશ્ચિત સમયગાળા દરમિયાન લોકો તંત્રોની સિદ્ધિ પૂર્ણ કરે છે। ધાર્મિક ગ્રંથોમાં સૂર્યાસ્ત પછી કેટલાક કામ કરવાની મનાઈ છે। આમ કરવાથી આર્થિક નુકસાન થાય છે અને દેવી લક્ષ્મી પણ નારાજ થાય છે। જો તમે તે કામ સાંજે કરો છો, કંગાળ થઈ શકો છો, તમે આર્થિક સંકટમાં સપડાઈ શકો છો। ચાલો જાણીએ આ વિડીયોમાં સૂર્યાસ્ત પછી એટલે કે સાંજ પછી કયા કાર્યો ન કરવા જોઈએ। 1. જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે તમારે તમારા ઘરમાં કચરા પોતા ન કરવા જોઈએ, તેનાથી આર્થિક નુકસાન થાય છે। સાવરણીને દેવી લક્ષ્મી સાથે જોડાયેલી માનવામાં આવે છે। સાવરણી વડે સાફ સફાઈ કરવામાં આવે છે અને એવી જગ્યાએ દેવી લક્ષ્મીનો વાસ હોય છે। 2. જ્યારે સૂર્યાસ્ત પછી અંધારું થવા લાગે ત્યારે ઘરનો મુખ્ય દરવાજો બંધ ન રાખવો જોઈએ। ધાર્મિક માન્યતાઓ અનુસાર સાંજે લક્ષ્મી સહિત દેવી દેવતાઓનું આગમન થાય છે। જો તમે દરવાજો બંધ રાખશો તો તેઓ બહારથી પાછા જતા રહે છે। ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ અને લાઇટો પણ ચાલુ રાખવી જોઈએ જેથી ઘરમાં અંધકાર ન રહે। 3. કોઈ પણ વ્યક્તિએ સાંજે ઘરમાં સૂવું જોઈએ નહીં। આના કારણે નકારાત્મકતા અને આળસ પ્રવર્તે છે અને ઘરમાં દેવી અલક્ષ્મીનો વાસ રહે છે। આવા ઘરમાં કોઈ પ્રગતિ નથી થતી કારણ કે ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મી ત્યાં આવતી નથી। 4. સાંજના સમયે તુલસીના પાન ન તોડવા જોઈએ। જો તમે આવું કરશો તો તમને દોષ લાગશે અને દેવી લક્ષ્મી પણ તમારાથી નારાજ થઈ શકે છે। તેનાથી ઘરમાં ગરીબી આવે છે। સાંજે તુલસી પૂજન અને ત્યાં દીવો દાન કરવાની પરંપરા છે। 5. સાંજના સમયે તમારે દહીં, મીઠું, હળદર, પૈસા વગેરેનું દાન ન કરવું જોઈએ અને ન તો સોય, લસણ, ડુંગળી, ખાટી વસ્તુઓ ઘરની બહાર રાખવી જોઈએ। આમ કરવું અશુભ માનવામાં આવે છે। પ્રચલિત માન્યતા અનુસાર સાંજે કોઈને પૈસા ઉધાર ન આપવા જોઈએ। આમ કરવાથી ઘરની લક્ષ્મી દૂર થઈ જાય છે। 6. સૂર્યાસ્ત પછી કપડાં ધોવા, નખ અને વાળ કાપવાની પણ મનાઈ છે। ગંદા વાસણો પણ ન ધોવા જોઈએ। આ સમયે ઘરની અંદર કોઈ પણ પ્રકારનો ઝઘડો કે વાદ વિવાદ પણ અશુભ માનવામાં આવે છે। 7. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર ન કરવા જોઈએ। જો કોઈ આમ કરે છે તો આત્માને અનેક પ્રકારની પીડા સહન કરવી પડી શકે છે અને જ્યારે તે તેના આગલા જન્મ લે છે ત્યારે તેના શરીરના અંગોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યું છે તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ મિત્રો।